नमस्कार, हमारे भारत रत्न न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं प्रांजल। देखिए आज की प्रमुख खबरें। ઓડ ગામે સ્વામિનારાયણ મંદિરે પાટોત્સવ। જ્યારે કોઈ મંદિરની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હોય તે તારીખે દર વર્ષે આ ઉત્સવ ઉજવવામાં આવે છે। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં બજારમાં આવેલ વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરે તારીખ 25 નવેમ્બર 25ના મંગળવાર માગસર સુદ 5મી ઓડના દાતા શ્રી ઇન્દ્રવદનભાઈ ભાઈલાલભાઈ પટેલ તેમના દ્વારા મંદિરનો વાર્ષિક પાટોત્સવ ઉજવવામાં આવ્યો। આ મંગલમય પ્રસંગે સવારે મહાપૂજા આરતી કરવામાં આવી। પાટોત્સવ પ્રસંગે સ્વામિનારાયણ સંતો વડતાલ સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ ખાસ પધાર્યા હતા। સવારે 10 વાગ્યા કલાકે આચાર્ય શ્રી તથા હરિભક્તોની રેલી ઓડ સૂર્યદ્વાર ગેટથી સ્વામિનારાયણ મંદિરે આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું। આચાર્ય શ્રીએ મંદિરમાં દર્શન આરતી કર્યા। પ્રવચન સભા મંડપમાં આચાર્ય શ્રી તથા પધારેલ સૌ સંતો મહારાજોનું હરિભક્તોએ ફૂલહારથી સ્વાગત સન્માન કર્યું। વિશ્વના સ્વયં સર્વાંતારી ભગવાન શ્રી હરિના હસ્તે નિર્માણ થયેલ સ્વામિનારાયણ મંદિર વડતાલના પરમ પૂજ્ય આચાર્ય શ્રી તથા સંતો ઓડ પધારેલ આવી અમૂલ્ય ક્ષણનો લહાવો હાજર સૌ હરિભક્તોએ લીધો। જેને એમ થાય કે આજે ઇન્દ્રવદનભાઈએ બહુ સારો સત્સંગ કરાયો, એના હૃદયમાં ભગવાનનો વાસ થાય છે। આ સિવાય કોઈએ પણ બીજાએ સત્સંગ કરાયો હોય એમાં પણ જાય તો પણ એવું વિચારે કે આ સત્સંગથી મારા જીવનું કલ્યાણ છે, આ ભજનથી મારા જીવનું કલ્યાણ છે, તેનું જરૂર કલ્યાણ થાય, કારણ કે ભગવાન સાચા છે। એ તો અનંત બ્રહ્માંડ નારાયણ સાચા ધણી જ કહેવાય। અક્ષરધામ તણા જે ધામી તે તો સત્ય સહજાનંદ સ્વામી। અક્ષરધામમાં બિરાજમાન ભગવાન સહજાનંદ છે, એ અનંત બ્રહ્માંડના એ માલિક છે, એ સત્ય છે। એ ભગવાનને હું ભજવા માટે સત્સંગી થયો છું। કોઈકને ચક્રવર્તી તે પણ રાજા ખંડિયા કર્યા, એ પણ નેતા ફોજદાર ને સ્વામિનારાયણ 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 બધા બોલો। સ્વામિનારાયણ 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 ભગવાનની
છોકરાના ઘેર છોકરો હતો, લગ્ન રામકુંડી થયું, નવી ઘરવાળી આયા. એમાં એક દાડો કપડા ધોવાનો ધોકાયણો લઈને જે માર્યું ને, ઓય 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 કરતું બિચારું નાનું ગલુડિયું દોટ મૂકીને ભાગ્યું. હવે એને ખબર નહીં કે આ મારા સસરા માટે ડાયો તો એને કહેવાય, માટે ડાયો તો એને કહેવાય જે સમજીને સાધુ થાય. માટે ડાયો તો એને કહેવાય જે સમજીને સત્સંગ તર્યાનું સત્ય વાત કીજે. સત્સંગ વિના આ ભવજળ તરવાની વાતો ક્યાંય થતી નથી. બીજે થાય છે? નથી થતી. બીજે દેશ વિદેશ જઈ બોલે જાણે કલ્યાણ થાય એને તોલે. જપ તપ તીર્થ આદરે શું તો કે સત્સંગ વિના જગતમાં કલ્યાણ નથી. સત્સંગ વિના જગતમાં કલ્યાણ નથી. બધું મળી જાય, જમીન મળી જાય, ઘર વાળા મળી જાય, છોકરા મળી જાય, સુખ સુખના ઢગલા થઈ જાય, બુદ્ધિ થઈ જાય એકદમ મોટી. આખું બ્રહ્માંડ સોનાએ મઢાવે એવી પૃથ્વી છે. એવું એક પૃથ્વી આખી કર્યું છે પ્રમાણ. મહારાજ ઉપર આવો. ચંપલ એક બાજુ કાઢીને અહીંયા આવતા રહો. બાપજી ઉપર માટે સ્વામિનારાયણ આરા કલ્યાણ કરવાને દેહ કરશે આપણા જીવનું કલ્યાણ. સુખ નારાયણ નામને આરે ભજો. બોલો બધા. આરે ભજો સ્વામી નારાયણ. બેસો બધા. હારે ભજો સ્વામી નારાયણ નામને. હારે ભજો હારે ભજો સ્વામી નારાયણ નામને. જન્મ મરણ દુઃખ જાય. સ્વામી નારાયણ નો મોટો મહિમાયા. પોતે શ્રી અને જે બિરાજમાન આચાર્ય મહારાજ છે એ પણ પોતે કલ્યાણકારી છે. એમનો મહારાજશ્રીને કહીશ કે બહુ પરંપરાનો સત્સંગ છે. સત્સંગ એવો છે મહારાજશ્રી કે મૂળ આ સત્સંગ ઇન્દ્રવદનભાઈના ઘરમાં છે. નારથી સત્સંગ આવેલો છે. નારના
કશીભાઈ લાલાજીભાઈ પટેલ સત્સંગમાં સ્વામિનારાયણ ભગવાનના સત્સંગમાં બહુ મોટા સત્સંગી હતા. એમણે નારની અંદર વારે વારે મોટા સંતોને, મોટા હરિભક્તોને, આચાર્ય મહારાજને બોલાવીને મોટા મોટા પારાયણો કરાયા હતા. સત્સંગી જીવનના પારાયણ કરાયા હતા. 1 વર્ષ પહેલા મને એમણે તારીખ નોંધાવી હતી. આચાર્ય મહારાજની તારીખ અમે લીધી નથી, પણ મહારાજશ્રીને હમણાં 10 દિવસ પહેલા જયારે ઇન્દ્રવદનભાઈ પધાર્યા, ઇન્ડિયા આવ્યા, વડતાલ દર્શને સ્વામિનારાયણ ભગવાનની જય. ઇન્દ્રવદનભાઈ નો સાચો ભાવ મહારાજશ્રી પધાર્યા. ભગવાન આપણને મળ્યા છે એ આપણું મોટું ભાગ્ય છે. એવું હમણાં કથામાં આવ્યું, ભગવાન મળ્યા, સત્સંગ મળ્યો. પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામીએ, નૌતમ પ્રકાશદાસજી સ્વામીએ આપણને સત્સંગનો ખૂબ મહિમા જ્યારે સમજાવ્યો છે, ત્યારે તાલિકાના નાદથી આપણે પૂજ્ય સ્વામીને વધાવીએ. ભક્તજનો, ઘણા સમયથી પરમ પૂજ્ય મહારાજશ્રીની પધરામણી આ ગામને વિશે થાય, મંદિરને વિશે ભગવાનની આરતી થાય એવી વાર્તા આ ગામના કોઠારી ઇન્દ્રવદન કાકા, ઠાકોરભાઈ વગેરે બધા સંકલ્પ કરતા હતા. અને પૂજ્ય નૌતમ સ્વામીજીને જ્યારે વાત કરી ત્યારે સહર્ષ સંકલ્પ આજે પૂર્ણ થાય છે. તે નિમિત્તે મહારાજશ્રી આપણા ગામમાં પધાર્યા, તો મહારાજશ્રીનું પણ સ્વાગતથી આપણે તાલિકાના નાદથી આપણે એમનું સ્વાગત કરીએ. ભક્તજનો, મહારાજ મંદિરના કોઠારી શ્રી તેઓ પણ પધારશે. જયંતિભાઈ ઈશ્વરભાઈ પટેલ વડોદરા, તેઓ પણ મહારાજશ્રી. સ્વામિનારાયણ મંદિરના પૂજારી શ્રી સંજય, વડતાલ ધામ, જુનાગઢ ધામ, આ બંને ધામથી જ્યારે આટલા સંતો પધાર્યા છે, ત્યારે તાલિકાના નાદથી તમામ સંતોને આપણે વધાવી લઈએ. મહારાજશ્રીનું પૂજન પૂર્ણ થયા બાદ સૌ પ્રથમ સંતોનું પૂજન કરવા માટે હું નૌતમ પ્રકાશદાસજી સ્વામીનું પૂજન કરવા માટે હું મુકુંદભાઈ જમનાદાસભાઈ પટેલને હું વિનંતી કરીશ. યોગીભાઈ ઠાકોરભાઈ પટેલ, જયંતિભાઈ ઈશ્વરભાઈ પટેલ વડોદરા, ઉપેન્દ્રભાઈ જસભાઈ પટેલ, અશોકભાઈ બ્રહ્મભટ્ટ, ડોક્ટર કમલેશભાઈ, આ તમામ હરિભક્તો છે એ સંતોનું પૂજન કરાવજો. જયંતિભાઈ મગનભાઈ પટેલ, મિતેશભાઈ શતાભાઈ પટેલ, ઘનશ્યામભાઈ સાવલીવાળા, હિરેનભાઈ ભાઈલાલભાઈ પટેલ, ગિરીશભાઈ હરમાનભાઈ પટેલ, વેદ એગ્રો, રાકેશભાઈ કનુભાઈ પટેલ, નિલેશભાઈ ચંદુભાઈ પટેલ, જયભાઈ ભાવેશભાઈ પટેલ, દિનેશભાઈ શંકરભાઈ પટેલ, લાલો રણજીતભાઈ પટેલ, શૈલેષભાઈ વિનુભાઈ પટેલ, હિમેનભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ, મનોજભાઈ ભીખુભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પ્રભુદાસભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ કાછિયા, કબીર મંદિરના મહારાજશ્રી પધાર્યા છે, તેમનું પણ સ્વાગત પૂજન કરશો. રણછોડજી મંદિરના મહારાજશ્રી, ગોવર્ધનનાથજી મંદિરના મુખિયાજી તેમજ અજયભાઈ પંડ્યા વડોદરા અને કિરીટભાઈ સોમાભાઈ પટેલ, તમામ ભક્તજનો પધારેલા સૌ સંતોનું પુષ્પમાળાથી પૂજન કરશો. આપણા મંચસ્થ સંતોની અંદર પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી વેદાંત વલ્લભદાસજી સ્વામી ખંભાત મંદિરથી પધાર્યા છે. પરમ પૂજ્ય શાસ્ત્રીજી કે.એન. શાસ્ત્રીજી વડતાલથી, ગવૈયા સ્વામી પૂજ્ય હરિવલ્લભદાસજી સ્વામી વડતાલથી પધાર્યા છે. શાસ્ત્રી સ્વામી ભક્તિ ચરણદાસજી સ્વામી, પૂજ્ય દેવ સ્વામી પૂર્વ આસિસ્ટન્ટ કોઠારી શ્રી તેમજ હરિપ્રસાદ સ્વામી રામનગર, પૂજ્ય ઘનશ્યામ સ્વામી સાવદાવાળા, પૂજ્ય અક્ષર સ્વામીજી વડતાલ, લક્ષ્મીનારાયણ સ્વામી વડતાલ, ધર્મકિશોર સ્વામી વડતાલ, શાંતિ સ્વામીજી વડતાલ, લોકેશ સ્વામીજી વડતાલ, પૂજ્ય સ્વામી બાલુમુકુદાસજી સ્વામી તેમજ પૂજ્ય રામ સ્વામીજી, પૂજ્ય જેપી સ્વામીજી, પૂજ્ય રામેશ્વર સ્વામીજી તેમજ આપણા ભક્તજનોમાં પૂજ્ય પરેશ ભગતજી, પંકજ ભગતજી તેમજ ઘનશ્યામ ભગતજી અને નરેન્દ્ર ભગતજી વગેરે આ ભક્તજનો પધાર્યા છે. તો તમામ ભક્તજનો, જેટલા હરિભક્તોના નામ લીધા છે, તમામ ભક્તજનો પુષ્પમાળાથી સૌ સંતો અને ભક્તજનોનું પૂજ્ય નૌતમ સ્વામીજીનું પુષ્પમાળાથી પૂજન કરશે. સ્વામિનારાયણ ભગવાન કી જય. સ્વામિનારાયણ. આજની આ દિવ્ય સભામાં મંદિરમાં બિરાજમાન, બહુ સુંદર સ્વરૂપે બિરાજમાન છે શ્રી ઘનશ્યામ મહારાજ. એમનો વાર્ષિક પાટોત્સવ અને આજની આ સત્સંગ સભા એમાં બિરાજમાન
વડતાલ ધામના ગાદી પીઠાધિપતિ પૂજ્યપાદ 1008 સુંદર કથા વાર્તા વડે કરીને ભગવાનને રહ્યા છે અને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે છે. વાલા ભક્તો, પૂજ્યપાદ આપણે આ દિવ્ય સભામાં આપણને દિવ્ય દર્શન આપી રહેલા કલયુગ કલુષ ધ્વંસકારક યદપાદ પદ્મ એવા યશસ્વી ધર્મ માર્તન આચાર્ય મહારાજ શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ પૂજ્યપાદ શાસ્ત્રી નૌતમ પ્રકાશ દાસજી સ્વામી, આગળ સર્વે સંત મહાનુભાવ, વાલા હરિભક્તો, માતાઓ, બહેનો, આજનો આ દિવ્ય પ્રસંગ ખરેખર સ્વામીએ આવતા વેત તમને કંઈક પીરસું, એવું પીરસું કે તમારા જીવનની અંદર એક ઉજાસ આવે, એટલા માટે આજે પાયાની વાત કરી. વેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુર નરોત્તમેર મુદા ધર્મનંદન મહમ વિચિંતે. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે ઓડ ગામમાં સરસ મજાની આ સત્સંગની એક દિવ્ય સભા કે જેમાં આપ સર્વ ભક્તજનોને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતો કથાના માધ્યમથી આપ સર્વ ભક્તોને જેમણે દ્રઢ કરાવ્યા છે એવા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દેશ દક્ષિણ ગાદી એના શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નૌતમ સ્વામીજી, ખાસ આપણી સભામાં ઉપસ્થિત શ્રી વેદાંત સ્વામી, કેન શાસ્ત્રીજી, હરિવલ્લભ સ્વામી, ધર્મનંદન સ્વામી, હરિપ્રસાદ સ્વામી આદિ ઉપસ્થિત તમામ સર્વે આદરણીય સૌ સંતો, ઓડ ગામના શ્રી ઇન્દ્રવદનભાઈની ભાવનાથી અને આપ સૌ ભક્તોના એક પ્રેમ ભાવથી આજે સરસ મજાની સભાનું આયોજન થયું છે. અમે ગાદી પર છેલ્લા 23 વર્ષ ઉપરાંતથી કાર્યરત છીએ, પણ ઓડ ગામમાં પ્રથમ વખત આવીને તમારા સૌનો પ્રેમ ભાળે અમે બહુ રાજી રહ્યા છીએ. અને એમાંય વળી આનો એક ઇતિહાસ સ્વામીએ રજૂ કર્યો કે ભાઈ અમારા ગુરુ હીરા ભગતજી, વાસુદેવ સ્વામી આદિ સંતોએ પણ આ ગામના જે તમારા વડીલો હતા એમને ખૂબ દ્રઢ સત્સંગ પાયાનો કરાવેલો છે. હરિભક્તોને વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદી અને હરિકૃષ્ણ મહારાજની સાથે જોડેલા છે. આ સત્સંગનું મુખ્ય કાર્ય જો કોઈ હોય તે ભગવાનને ભજીને ભગવાનને રાજી કરવાની વાત છે. આ સંપ્રદાય કલ્યાણનો છે, આમાં કલ્યાણની વાત મુખ્ય છે, બાકી બધી વસ્તુ ગૌણ છે. તે વાત એમને વિશેષપણે દ્રઢ કરાવી. તમને શ્રી શિક્ષાપત્રીનું દ્વિશતાબ્દી વર્ષ ચાલે છે, એના માધ્યમથી પણ આપ સર્વે ભક્તોને સ્વામીજીએ કહ્યું કે અમારી શિક્ષાપત્રી પ્રમાણે જે વર્ત છે તે અમારા સંપ્રદાયનો છે, બાકી અમારા સંપ્રદાય થકી બહાર છે. આ બહુ સ્પષ્ટ વાત સ્વામીજી કરી. કેમ કે એમના જીવમાં મૂળ સત્સંગની અતિશય દ્રઢતા છે. એમણે પોતાનું જીવન આ સત્સંગની માટે, જીવિતવ્ય માટે એકદમ પેલું કરી રાખ્યું છે. કાયમ સદૈવ બહુ વ્યસ્ત રહેતા હોય છે, આજે અહીંયા કાલે ક્યાંક. તો એના કારણે આજે સરસ મજાનો માહોલ સર્જાણો છે. આમ ઘણા વર્ષો પછી જેમ દર્પણને કોઈ ધૂળ લાગી ગઈ હોય પછી એને સાફ સફાઈ કરી, એમાં સત્સંગનું રિનોવેશનનું કામ સ્વામીજીએ કર્યું છે. માટે સ્વામીજીને ખૂબ હું ધન્યવાદ આપું છું. અને તમે બધા પ્રેમી ભક્તો છો, પાછા દ્રઢ છો, પાયાના છો. સ્વામીએ જે ગામ ગણાવ્યા ચરોતરના મુખ્ય ગામ, એ ગામ પૈકીનું આ ઓડ ગામ છે. બાજુમાં ઉમરેઠ હોય કે આ બાજુ સાવલી હોય કે આ બાજુ ડાકોર હોય કે આમ આણંદ જતા રહો કે પછી આ બધા ગામોનો જે સત્સંગ, કેમ કે આપણો વડતાલનો સત્સંગ એ મૂળ સત્સંગ છે. શ્રીજી મહારાજે પોતાના સ્વહસ્તે વડતાલની અંદર હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા, શિક્ષાપત્રી લખી, આચાર્ય પદનું સ્થાપન કર્યું. બાકી બધી વસ્તુઓ ક્રમશઃ થઈ છે, પણ મૂળ પાયાનો સત્સંગ જે છે આપણો વડતાલનો સત્સંગ છે. તો આ સત્સંગની અંદર એક દિવ્યતા છે. કદાચિત આપણાથી કંઈક આડું અવળું વર્તાઈ ગયું હોય તો ભગવાન સ્વામિનારાયણ એટલા દયાળુ છે કે માફ કરે એવા છે. પણ ભક્તિની બાબતમાં કે ઉપાસનાની બાબતમાં શ્રીજી મહારાજે જે આપણને વિચાર આપ્યો છે ને તે પ્રમાણે સત્સંગી રહેવું. જો એ પ્રમાણે રહીએ ને તો ચોક્કસ એ જીવ ગમે ત્યાં ગમે તે રીતે પડે, પણ એ મહારાજનું વચન છે કે અંતકાળે એ મહારાજે જીવને તેડવા માટે આવે. તો બસ વાલા ભક્તજનો, સત્સંગ કરીએ, શુદ્ધ રીતે કરીએ, પ્રણાલિકા પ્રમાણે કરીએ, પરંપરા પ્રમાણે કરીએ. આજે આપણે બધા ચરોતરના છીએ તો આપણને કેટલી ખુમારી હોય છે.
કે ભાઈ અમારું વતન છે, અમારી રીત છે, અમારા ગામની એક આ પરંપરા છે, એમાં સત્સંગની પણ એક પરંપરા હોય છે. અને શ્રીજી મહારાજ આ ઉત્સવ સમૈયા બાબતને એવું કહેતા કે અમે મોટા મોટા ઉત્સવ સમૈયા વારે વારે એટલા માટે કરાવીએ છીએ કે ઉત્સવ સમૈયામાં સંતો ભેગા થાય, ભક્તજનો ભેગા થાય, ભગવાનની વાત થાય, કથા વાર્તા થાય, ધૂન થાય, તો અંતકાળે આ જીવ કદાચ ગમે તે રીતે પડે પણ એને ઉત્સવના માધ્યમથી જો એ યાદ આવી જાય, પરમેશ્વરની યાદ આવી જાય, તો એ ચપટી વગાડતા ભગવાનના ધામને પામી જાય. આ મૂળ હેતુ છે. તેના થયા છો. મને પૂરેપૂરી શ્રદ્ધા છે કે જીવમાં તો વડતાલ છે, જીવમાં તો મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય છે. ચાહે દેશમાં રહેતા હોઈએ કે પરદેશમાં રહેતા હોઈએ, બસ આટલું ખાસ રાખજો. મંદિરની અંદર ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા, ભક્તો એમને બધી માહિતી આપી. સુંદર મજાની જે જૂની મૂર્તિઓ છે એ પણ બહુ અલૌકિક છે. મહારાજની મૂર્તિ છે, શ્રી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ છે, શ્રી રાધાકૃષ્ણ દેવની મૂર્તિ છે. આ આપણા સત્સંગનો ટ્રેડ છે. આપણો શિક્ષાપત્રીનો જે પહેલો શ્લોક છે, વામે યસ્ય સ્થિતા રાધા શ્રીષ્ઠ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદય ચિંતયે, એમાં મહાન પ્રકાંડ સતાનંદ મુનિએ એની પર ભાષ્ય લખ્યું. એમાં રાધાજીનો મહિમા કયો છે કે રાધા એટલે વૃષભાનુ ગોપની પુત્રી રાધા. કોઈ રાધા શબ્દ બોલે, સાંભળે, સંભાળે કે બોલવાનો પ્રયાસ કરે તો એ રાધા શબ્દ એવો ચમત્કારિક છે. રાધા એટલે ભક્તોના કાર્યને ચપટી વગાડતા સફળ કરે એને કહેવાય રાધા. એટલે ભગવાન સ્વામિનારાયણે બધા જ મંદિરોની અંદર રાધા કૃષ્ણ દેવ પધરાવ્યા છે. તો આપણો જે સંપ્રદાય છે સંપૂર્ણપણે વૈદિક છે, સનાતન હિન્દુ ધર્મની મૂળભૂત વિચારધારા વાળો સત્સંગ. તો આ બધી વસ્તુનું ખાસ લક્ષ્ય રાખજો. અને જીવનની અંદર આમાં કેવું હોય, સંતો આવે, કથા વાર્તા કરે, નો ડાઉટ આપણને જ્ઞાન આપે, પણ વાસ્તવમાં સત્સંગી માત્રની પણ એક ફરજ છે કે આપણા સંપ્રદાયના જે શાસ્ત્રો હોય, ખાસ કરીને શ્રી શિક્ષાપત્રી હોય, શ્રી વચનામૃત હોય, શ્રીમદ સત્સંગી જીવન હોય, કે પછી વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ લખેલી ભક્ત ચિંતામણી હોય, આનો પણ સમય સમયે નિરંતર પાઠ કરવો બહુ જરૂરી છે. પ્રથમવાર પધાર્યા હોય તો હું હરિભક્ત સ્વામિનારાયણ 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 રોજ તમારા વંદો કર જોડી, પ્રભુ વંદો કર જોડી, ચરણે સી સદરાર્થી, ચરણે સી સદરા દિજ કુળ ધનુધારી, પ્રભુ દિજ કુળ ધનુધારી. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કીધી મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી, પ્રભુ જય સદા. જવાનું છે અત્રેથી પૂજ્ય મહારાજ શ્રી ઇન્દ્રવદન કાકાના ઘરે ઠાકોરજીની સાથે સંતોની સાથે પધરામણી કરવા માટે પધારશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની. દર્શન કરતો રસ્તામાં આડા આવું.
वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन